હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ એક આઈપીઓ કે જે ગઈકાલથી ખુલી ગયો છે અને જેની ડિસ્કશન આપણે ચેનલ ઉપર બાકી છે. એ છે IKS કરીને જે છે ઇનવેન્ચર નોલેજ સોલ્યુશન કરીને કંપની છે. 12 થી 16 તારીખ સુધી આઈપીઓ જે છે ઓપન છે. આગળ કંપનીની વધારે ચર્ચા કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ આઈપીઓ વિશે કે કંપની વિશે જે ચર્ચા થાય એ ફક્ત અભ્યાસના હેતુ માટે છે. એપ્લાય કરવું કે ન કરવું એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. કંપની જે છે એના વિશે આમ તો માહિતી બધી લગભગ ઉપલબ્ધ છે. સૌથી પહેલાંની જે હાઇલાઇટ છે કંપનીની, એ કંપનીના પ્રમોટરો લેટ મિસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું ફેમિલી કે જે રેખા ઝુનઝુનવાલા અને એમનું સન અને એ બધા જ એમના દ્વારા પ્રમોટ કરાયેલી કંપની છે. બીજા પણ એક પ્રમોટર છે. તો આ એક પ્રમોટરનું બેકગ્રાઉન્ડ થયું. કંપનીના બિઝનેસની વાત કરીએ તો કંપની જે છે એ આમ પ્લેટફોર્મ છે ઓનલાઈન, અને મેડિકલ સર્વિસીસમાં એક પ્લેટફોર્મ અને કેટલીક સર્વિસીસ આપે છે, જેની અંદર મેડિકલ ટ્રાન્સક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. મેડિકલ ટ્રાન્સક્રિપ્શનનો બિઝનેસ એક સમયે મિત્રો ખૂબ સારો એવો લાઇમલાઇટમાં હતો કે કોઈ માણસ સોફ્ટવેરનું કે થોડું ઇંગ્લિશ સારું જાણતો હોય, ઇન્ટરનેટ જાણતો હોય, તો અમદાવાદમાં બેઠા બેઠા પેશન્ટ જે હોય એના રિપોર્ટ્સ કે એને કનેક્ટ કરી અને એના ECGથી માંડી અને જે કંઈ ડિવાઇસીસ સાથે કનેક્ટ કરી અને બધા રિપોર્ટ્સ અમેરિકા કે કોઈ પણ કન્ટ્રીના ડૉક્ટર્સ જે હોય એ રિપોર્ટ્સને એ બધું જોઈ પેશન્ટને ઓનલાઈન, અને ત્યાંથી પછી એમને દવા પ્રિસ્ક્રાઇબ કરી આપે એને ટ્રીટમેન્ટ કરે. આ રીતની આખો કોન્સેપ્ટ મેડિકલ ટ્રાન્સક્રિપ્શનનો હતો. વચ્ચે આમ જોવા જઈએ તો બબલ જેવું પણ હતું, પણ ત્યાર પછી સ્ટેબિલાઇઝ થયો. તો આ કંપનીનો એક બિઝનેસ એ છે. એ સિવાયની પણ મેડિકલ હોસ્પિટલ્સને જે કહેવાય કે ગ્રુપ ઓફ હોસ્પિટલ્સને કે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ ડૉક્ટરો જે હોય કોઈ સ્પેશિયાલિટીના, એ લોકોને લગતી સર્વિસીસ આપે છે. ઇવન પ્રાઇવેટ પણ સર્વિસીસ કંપની જે છે એ આપે છે. એટલે ટૂંકમાં મેડિકલ ફેસિલિટેશન જે કહેવાય કે એની અંદર કંપની છે. અને આ ટાઈપના કોન્સેપ્ટવાળા બિઝનેસ વધારે પડતા જે ડેવલપ્ડ કન્ટ્રી છે એમાં રહેવાના, એટલે આ કંપનીનો પણ બિઝનેસ વધારે જોવા જઈએ તો USA છે કે યુરોપિયન કન્ટ્રી જે છે એમાં જોવા મળે છે. કંપનીનો પ્રાઇસ બેન્ડ જે છે એ પણ ખૂબ ઊંચો છે, લગભગ 1300-1400ની ઉપર. પહેલાં જે ધ્યાન ખેંચે એવી વસ્તુ એ છે કે કંપનીનો જેટલો ઇસ્યુ છે એ ટોટલી OFS છે, એટલે કે પ્રમોટરો જે છે એ પોતાનો હિસ્સો વેચી અને નીકળી જાય છે. એટલે કંપનીમાં કોઈ પણ પૈસા આવવાના નથી. આમે કંપનીના જે કંઈક ફંડામેન્ટલ્સ છે જોતા લાગે છે કે કંપનીને ખરેખર કોઈ પૈસાની જરૂર નથી, જે રીતના રિપોર્ટ્સ છે એ પ્રમાણે જોતા. એટલે ટોટલ OFS આમ જોવા જઈએ તો નેગેટિવ કહી શકાય, પણ સામે બેલેન્સ કરતું એક પરિબળ છે કે આજની તારીખે પણ રાકેશ ઝુનઝુનવાલા જે છે એમના જે ઇન્વેસ્ટમેન્ટવાળા સ્ટોક જે છે એનો ચામ બજારમાં રહેવાનો છે. આજની તારીખે આપણે એમને ઘણી બધી એમની વાતો માટે, એમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી માટે એમણે કઈ રીતે મલ્ટીબેગર ગોત્યા હતાથી માંડી અને ઘણી બધી વસ્તુઓ આપણે સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. એટલે લગભગ એમ કે બધા કોઈ એટલું બધું નેગેટિવ કે ડિસ્કાઉન્ટમાં ખુલે કે લિસ્ટિંગ ગેઇન મળે નહીં એવું કંઈ ખાસ લાગતું નથી. કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો રેવન્યુ પણ દર વર્ષે સારા એવા પ્રમાણમાં ગ્રો થાય છે. પ્રોફિટ દર વર્ષે છેલ્લા 3 વર્ષના રિઝલ્ટ છે અને જે કંઈ સપ્ટેમ્બર સુધીના ફાઇનાન્શિયલ્સ રિઝલ્ટ છે અવેલેબલ છે એ પ્રમાણે પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટ વધતો જાય છે, રેવન્યુ ગ્રોથ સારો છે, એસેટ્સ પણ કંપનીની વધતી જાય છે. એટલે ફાઇનાન્શિયલ્સમાં કશું ખાસ જોવાનું નથી. બાકીનું જે કહેવાય કે પ્રમોટર બેકગ્રાઉન્ડની આપણે ચર્ચા કરી લીધી. હવે અગત્યની વસ્તુ એ જે છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 26%થી માંડીને 30% સુધીનું ચાલે છે. એટલે પ્રમાણમાં ઇસ્યુમાં એપ્લાય કરવા માટે આ એક બરાબર પ્રીમિયમ કહી શકાય. હવે થોડું પ્રાઇસ બેન્ડ મોટી છે એટલે જે તે સમયે બજારનું સેન્ટિમેન્ટ કેવું રહે છે એના ઉપર લિસ્ટિંગ જે છે એનો આધાર રહેતો હશે. પણ ઓવરઓલ જોવા જઈએ તો બિઝનેસ કંપનીનો સારો કહેવાય. બેકગ્રાઉન્ડ પ્રમોટરોનું ઘણું સારું છે. કંપની ઘણા વર્ષોથી કામ કરે છે. ક્લાયન્ટ બેઝ સારો છે. ખાસ કરીને USAમાં કંપનીનો ક્લાયન્ટ બેઝ ખૂબ સારો છે. તો આ બધા પોઝિટિવ પોઈન્ટ છે. સામે ગ્રે માર્કેટ પ્રીમિયમ થોડું ઘણું બોર્ડર લાઇન ઉપર કહી શકાય અને OFS છે. કંપનીના લીડ મેનેજર સારા છે, તેમજ કંપનીની જે બુક આવી છે એ પણ ખૂબ સારી છે. સારા ઇન્વેસ્ટરો જે છે એમનું રોકાણ છે અને ઓલરેડી અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રમોટરો છે એમાંનો પણ કેટલોક હિસ્સો તો ઝુનઝુનવાલા ફેમિલી જે છે એમાં
રહેવાનો છે, બધું પૂરેપૂરું OFS એમનો હિસ્સો જે છે નથી. એટલે આ બધી પોઝિટિવ વસ્તુ કહી શકાય. પણ જે અગાઉના 3 IPO હમણાં જ પૂરા થયા, એનું ફંડ જે છે IPOમાં કદાચ કામ ન લાગે, અનબ્લોક ન થયેલું હોય, એક આ ઇસ્યુ આવે એને કારણે એનો સબસ્ક્રિપ્શન જે છે એ કેટલું રહે છે આપણે જોવાનું રહે છે. બાકી મને પોતાને પર્સનલી તો જેટલા પણ એકાઉન્ટ અવેલેબલ હોય અને જેટલી પણ મૂડી અવેલેબલ હોય, કારણ કે આપણી પાસે પૈસા તો સીમિત છે, એ અમર્યાદિત નથી, અને IPOથી માંડી અને આપણા બીજા પણ દરરોજ જે માર્કેટમાં કોઈ સ્ટોક આપણે સ્ટડી કરતા હોય અથવા આપણા હોલ્ડિંગમાં હોય, થોડો ઘણો નીચો આવતો હોય તો એને પણ આપણે થોડી ક્વોન્ટિટી એડ કરવાની બનતી હોય, એટલે પૈસાનું મેનેજમેન્ટ થોડું જોવું પડે. એટલે કદાચ બધા જેટલા ડીમેટ એકાઉન્ટ અવેલેબલ છે એમાં ન થઈ શકે તો પણ બને એટલા મેક્સિમમ ડીમેટ એકાઉન્ટમાં હું પોતે એપ્લાય કરવા માટેનું મન બનાવી ચૂક્યો છું. તમે શું વિચારો છો એ ખાસ કોમેન્ટમાં લખશો. અને IPOમાં વધારે ડિટેલ અત્યારે જે કહેવાય કે ખાલી લિસ્ટિંગ ઇનના પર્પઝથી જ આ લીધું છે, એટલે બીજી કોઈ ડિટેલ્સ અત્યારે લેતા નથી. આના જેવા પિયર્સની બીજી કોઈ કંપની ખાસ નથી. આટલી માહિતી આપણે જોઈ શકાય છે. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને લાઈક કરજો મિત્રો. કેટલાક મિત્રો ખૂબ રેગ્યુલર વિડીયો જુએ છે અને મારો ઉત્સાહ પણ વધારે છે, તો એમના માટે વધુ મહેનત કરી અને પ્રમાણમાં ખૂબ સારું રિસર્ચ લઈ આવવું એવું અમે નક્કી કર્યું છે. તો આવનારા સમયમાં સરસ ટોપિક ઉપરના વિડીયો તમને જોવા મળશે. જય હિન્દ.